નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં વ્યાકરણ વિભાગમાં 14મો ચેપ્ટર જોવાના છીએ, જેનું નામ છે રૂઢિપ્રયોગના અર્થ. રૂઢિપ્રયોગના અર્થ અને તમારે ગુજરાતીની અંદર વ્યાકરણ વિભાગમાં પેપરમાં રૂઢિપ્રયોગના અર્થની સાથે વાક્ય પ્રયોગ પણ કરવાના રહેશે. આપણે સામાન્ય રીતે અહીંયા આપણે અર્થ જોશું, વાક્ય પ્રયોગ તો સાવ સરળ હોય છે, જે તમને ખબર પડી જાય. હવે રૂઢિપ્રયોગ એટલે શું કહેવાય ખબર? જે જૂની પુરાણી રૂઢિમાં જે વાક્યો બોલાતા હોય, જે શબ્દો બોલાતા હોય એને રૂઢિ કહેવાય. શું કહેવાય? રૂઢિ એટલે પરંપરાગત, બરાબર? એવા જે શબ્દો હશે, એવા જે એને શબ્દનો પ્રયોગ કરશે ને રૂઢિ પ્રયોગ કહેશે. તો એના થોડા ઉદાહરણો આપણે જોઈએ મિત્રો. પેલો છે રૂઢિ પ્રયોગ, કાને ન પડવું. કાને ન પડવું એટલે એનો અર્થ થાય મિત્રો ન સાંભળવું. ન સાંભળવું. હવે તમારે પરીક્ષામાં વાક્ય પણ લખવાનું થશે. વિદ્યાર્થીએ જો શિક્ષકની વાત કાને ન પાડી, મતલબ એને ન સાંભળ્યું. અથવા વિદ્યાર્થીની જગ્યાએ તમે એમ કહી દઉં કે બાળકે અથવા પુત્રએ પિતાની વાત કાને ન પાડી, વાત પૂરી થઈ ગઈ. અર્થ સાચો હોય તો અડધો માર્ક મળે અને વાક્ય સાચું હોય તો અડધો માર્ક. પણ શરત એ છે, બેય સાચા હોય તો તમને 1 માર્ક મળે. હવે તમે એક કામ કરો કે અર્થ સાચો લખ્યો, વાક્ય ન લખ્યું તો અડધો માર્ક મળે, પણ અર્થ ખોટો લખ્યો ને વાક્ય સાચું છે તો અડધો નહીં, એકેય ન મળે, બરાબર? અર્થ પહેલાં સાચો હોવો ખૂબ જરૂરી છે. હવે લખતા જજો મિત્રો, હું રૂઢિપ્રયોગ લખાવું છું, પ્રેક્ટિસ કરીએ આપણે. બરબાદ થઈ જવું. બરબાદ થઈ જવું જેનો અર્થ થાય પાયમાલ થઈ જવું. હવે મિત્રો આનો વાક્ય પ્રયોગ તમારે તમારી રીતના કરી લેવાનો છે, બરાબર? અહીંથી સીધું હું અર્થ લખી દઉં છું, બરબાદ થઈ જવું, પાયમાલ થઈ જવું. એમ પણ લખી શકો કે ફલાણા ભાઈ છે એ શેર બજારમાં બરબાદ થઈ ગયા, અથવા ધંધામાં બરબાદ થઈ ગયા, વાત થઈ ગઈ પૂરી, બરાબર? જીવન ગુજારવું. જીવન ગુજારવું એનો મતલબ જીવન પસાર કરવું. કે ગરીબ માણસ છે એ પોતાના પૈસા કમાઈને જીવન ગુજારી નાખે છે. પછી હોડ લગાવવી. હોડ લગાવવી એટલે શરત બકવી અથવા શરત લગાવવી, શરત કરવી. આપણે તમને ખબર હોય તો શરત છેલ્લો પાઠ હતો કે હું કહું કે આ કરી દે, હાલ આ કરી દે, તો કેટલાય લઈ ગઈ, એને હોડ બૈકી કહેવાય. શું કહેવાય? રૂઢિપ્રયોગની દ્રષ્ટિને હોડ બૈકી એટલે કે શરત કરી. પછી છે મિત્રો હાથ ખંખેરવા. હાથ ખંખેરવા એટલે કે આશા છોડી દેવી. શું થાય? આશા છોડી દેવી. પિતા છે અતિશય બીમાર પડવાથી અથવા અતિશય રોગ વધારે થવાથી પુત્રએ તેના પિતાથી હાથ ખંખેરી નાખ્યા. પછી છે મૌન તોડવું. મૌન તોડવું એટલે બોલવાનું શરૂ કરવું. અહીંયા તમે એમ કરી શકો, જ્યારે પુત્ર છે એ વધારે બોલતો હતો ત્યારે પિતાએ મૌન તોડી અને કહ્યું. નકર પિતા બોલતા નતા, પણ એમ થયું કે હવે વધી ગયું એટલે એને બોલવાનું શરૂ કરી દીધું. પછી છે દિલમાં રામ વસવા. દિલમાં રામ વસવા એટલે દિલમાં દયા આવવી. પછી જોઈએ મિત્રો આગળ 8મું છે ડાઘા શોધવા. ડાઘા શોધવા એનો અર્થ એવો થાય મિત્રો, દોષો શોધવા.
ઘણાને એવું હોય કે સામેવાળાની ભૂલો સુધરે કે તારામાં આ ખામી છે તારામાં આ ખામી છે અને ડાઘા શોધ્યા કહેવાય. એક મિત્રએ તેના બીજા મિત્રના ડાઘા શોધવાના પ્રયત્ન કર્યા. ડાઘા શોધ બરાબર. પછી લોહી ઉકળી ઉઠવું. લોહી ઉકળી ઉઠવું એનો અર્થ થાય છે અત્યંત ક્રોધ આવવો. અત્યંત ક્રોધ આવવું અથવા અત્યંત ગુસ્સો કરવો એવો પણ અર્થ તમે કરી શકો. બરાબર. પુત્રએ નકામું કામ કરવાથી અથવા પુત્રએ પિતાને પૂછ્યા વગર કર્યું હોવાથી પિતા છે એનું લોહી ઉકળી ઉઠ્યું. પછી કાબુમાં ન રહેવું. કાબુમાં ન રહેવું એટલે અંકુશમાં ન રહેવું. ન રહેવું ટૂંકમાં આપણા કયામાં ન હોય તેને કાબુમાં ન કહેવાય અથવા નિયંત્રણ કે અંકુશ ન કહેવાય. પછી દેવ થવું. દેવ થવું એટલે કે અવસાન થવું અથવા મૃત્યુ પામવું પણ થાય. પછી છે મિત્રો પાડ માનવું એટલે આભાર માનવો. શું થાય? આભાર માનવો. પછી છે વ્રત કદર કરવી. કદર કરવી યોગ્ય બદલો આપવો. નોકરે સારું કામ કરવાથી શેઠે એની કદર કરી, વધારે પગાર આપે કે ઇનામ આપે એમ. બરાબર. પછી છે અધીરા બની જવું. અધીરા બની જવું ઉતાવળ કરવી. શું થાય? ઉતાવળ કરવી. પછી છે સંકેત કરવો. સંકેત કરવો એટલે કે ઈશારો કરવો. પછી છે 16મું રોડવી લેવું. લેવું એટલે કે ચલાવી લેવું. રોડવી લેવું એટલે ચલાવી કે તમે ભાઈ તમે તમારું કરો અમે અમારું કરશું, અમે અમારી રીતને ચલાવી લેશું, જે છે એમાં હલાવી લેશું એમ. 17મું છે રાવ ખાવી એટલે ફરિયાદ કરવી. બરાબર. એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની શિક્ષક પાસે રાવ ખાધી. બરાબર. 18મું છે સગડ કાઢવો. સગડ કાઢવો એટલે બાતમી આપવી. આ કેમ પેલું જુગાર ને દારૂ ને આ બધું પકડાય તો પોલીસ ચોકીને શું હોય, પોલીસવાળાને બીજા દ્વારા એને બાતમી મળતી હોય, બીજા દ્વારા માહિતી મળતી હોય, એને સગડ કાઢ્યો કહેવાય. તો મિત્રો એટલા આપણે એક્ઝામ્પલ જોયા. આ તમારે તમારી ગુજરાતીની વ્યાકરણની નોટમાં આ તો બધા લખી લેવાના છે. એ સિવાયમાં નવનીતમાં જેટલા આપણા 70% કોર્સમાં જેટલા રૂઢિપ્રયોગ છે, રૂઢિપ્રયોગ અને એનો અર્થ સાથે વાક્ય બધા લખવાના છે. બરાબર. આ તમારે ખાલી અર્થ લખી લેજો, પણ પરીક્ષામાં યાદ રાખજો વાક્યની સાથે અર્થની સાથે વાક્ય પણ પૂછાશે. અહીંયા આપણો રૂઢિપ્રયોગનો અર્થનું જે ચેપ્ટર છે એ પૂરું થાય છે.